આવી કે જ્યાં ડેમની જગ્યા મુદ્દે 3 ગામના ખેડૂતો દ્વારા વિરોધ થયો છે। જશવંતપુરા પાડ અને મવોડી ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। અનુસૂચિત જાતિના લોકોને સોસાયટી માટે જમીનની ફાળવણી કરાઈ। મધુરમ પાર્ક અને કૃષ્ણા પાર્ક સોસાયટીની જમીનની ફાળવણી થઈ। સરકારી સિંચાઈના પાણી માટેની જગ્યા પ્લોટ માટે ફાળવી દીધી। ખેડૂતોએ વિરોધ કરતા જિલ્લા કલેક્ટરે બંધ કરાવી કામગીરી। 3 ગામના ખેડૂતો દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે। રાજકોટની ભાગોળે આવેલા જશવંતપુરા પાડ અને મવડી ગામના ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે। વિરોધ એ માટે છે કે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વર્ષોથી એટલે કે 1972થી આ જમીન છે તે અહીં ડેમ હતો, પરંતુ જે સરકારી વિભાગ છે તેમના દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે અહીં સોસાયટીની ફાળવણી કરવામાં આવી અને એટલા માટે 3 ગામના ખેડૂતો છે તેની સિંચાઈ માટેનો જે મુખ્ય સ્ત્રોત હતો તે અત્યારે બુરાઈ ગયો છે। આપણી સાથે ખેડૂતો છે, આપણે તેની સાથે વાત કરશું। શું કહેશો આપ, શું તમારો વિરોધ છે અને અત્યારે તમે સરકાર પાસે શું માંગણી કરી રહ્યા છો? સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે આવડો મોટો પાણીનો સ્ત્રોત છે, 50 વીઘાની અંદર ડેમ છે। હવે ડેમની અંદર સોસાયટી ફાળવી દીધી છે, તો હવે આ પાણીના સ્ત્રોતની હિસાબે આજુબાજુમાં અમારે 1000 ફૂટ નીચે વહી જાય તો પાણી નથી। પાણી માટેનો આ એક જ સ્ત્રોત છે અમારે 3 ગામને લાગુ પડતો, તો આ બંધ થઈ જાય। હાઈકોર્ટની ગાઈડલાઇન્સ છે કે ભાઈ આ કરવું નહીં, પાણી ક્યાંય રોકવા નહીં। હવે સોસાયટી બનાવશે તો આવડો ડેમ પાણી ક્યાં જશે? અને સોસાયટીના તો અત્યારે 4 દિવસથી હાલે છે। અમે 4 દિવસથી કલેક્ટર ઓફિસને બધે ધક્કા ખાઈ, કોઈ જવાબ નથી દેતું। મામલતદાર આવીને વયા ગયા, સર્કલ આવીને વયા ગયા, અને એ લોકોએ અઠવાડિયા પહેલાં અહીં માપણી કરી છે। એને ખબર છે કે અહીં ડેમ છે તો એ ડેમમાં ફાળવણી કરી દીધી છે। એટલે અમારે આ પાણીનો મોટામાં મોટો સ્ત્રોત છે ને એ ઊભો રહી ગયો છે। અત્યારે આ બુરી નાખશે તો પાણી અમે ભરવા ક્યાં જઈશું? કાકા, કેટલા વર્ષથી આ ડેમ છે તે ઊભો, કેટલા વર્ષથી આ ડેમ હતો? આ 72ની સાલમાં રાહત કામમાં બનેલો છે। ઇન્દિરા ગાંધી વખતમાં રાહત જ્યારે દુષ્કાળ પડ્યો ને ત્યારે આ અમારા પંચાયતે એને બંધો હાલો। શું દાદા, તમે શું કહેશો, કેટલા વર્ષથી આ ડેમ છે ને હવે જે સ્ત્રોત, જે પાણીના સ્ત્રોત નહીં ખૂટે, શું કહેશો તમે? પાણીના સ્ત્રોતમાં એવું છે કે આટલા વિસ્તારમાં પાણીમાં આ ડેમ બધા સિંચાઈમાં લાગુ પડે છે આજુબાજુના વિસ્તારને, અને આ લોકો અત્યારે તોડી નાખશે તો પાણીનો સ્ત્રોત તો પૂરો થઈ ગયો। અત્યારે ખેડૂત સરકારશ્રી એમ કહે છે કે આપણે તળાવ બાંધવાના છે અને પાણી રોકવાનું છે, તો આ લોકો તો તોડે છે। પણ આ જગ્યા રેવન્યુ રેકોર્ડ પ્રમાણે આ જગ્યા શું છે? આ પંચાયતનો ખરાબો છે, જશવંતપુર ગામ પંચાયતનો। બરાબર। અને એમાં ડેમ બન્યો, એ ડેમ વર્ષો 1972માં બનાવેલો છે। બરાબર। હવે શું માંગણી છે, આમાં શું થવું જોઈએ? આ ડેમમાં અમારે બીજું કાંઈ માંગણી નથી। આ જે છે યથાવત સ્થિતિ જાળવી અને આ ડેમ અમારે ગાંઠને લોકફાળાથી ઊંડો કરવાની વાત છે, અને પાણીનો જેમ રોકાય એ પ્રમાણે અમારે આયોજન કરવાનું છે, તો આ લોકો તો બુરવાની કરે છે। દાદા, ડેમ બુરાઈ જશે તો ખેડૂતોને કેટલું નુકસાન થશે, શું કહેશો? અરે તો પાણીનો સ્ત્રોત જ નથી અહીં સાહેબ, ઢોરા માથે જમીન છે આ બધી, સમજી ગયા? આ પાણી ભરાય છે ને તો જ આ ખેતીવાડીમાં પાણીનું કામ આવે ને, નકર તો હું પાણી ક્યાં ભરવા જાઉં? બધી આ પાણીનો સવાલ છે। ચોમાસામાં ક્યારે ડેમ ઓવરફ્લો થઈ જાય છે, કેટલું પાણી? અરે પાણી જોરદાર ભરાય સાહેબ, આ ડેમ જોરદાર ભરાઈ જાય, અને પછી આ ખેતીવાડીમાં કામે એટલું પાણી આવે છે બધા ખેડૂતને અડકે પડકે વાળાઓને। સ્પષ્ટપણે એટલે જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે 1972માં એટલે કે રાહત કામગીરી હતી ત્યારે આ જગ્યા છે તે ફાળવવામાં છે। કલેક્ટર તંત્ર એ આ કામગીરી બંધ કરાવી છે એવું તમારું કહેવું છે, તો આ ફાળવીથી કઈ રીતે ને એને લઈને શું કહેશો તમે? કલેક્ટર સાહેબ પાસે કાલે ગયા ત્યાં સાહેબે બંધ કરાવવાનું કીધું, પણ એની પહેલાં રેવન્યુ મંત્રી અને મામલતદારને એ બધા અહીં આવીને ગયા છે, તો એ બધાએ ડેમ જોયું છતાં અહીંયા ફાળવણી કરી છે। એટલે અમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક સંડોવણી નીચલા લેવલના રહ્યા અધિકારીઓ એની હશે કે ડેમની અંદર આવડો મોટો સ્ત્રોત બંધ કરી અને તમે સોસાયટી ફાળવી દો, તો કંઈક ને કંઈક હશે એની હિસાબે થાય। સાહેબે તરત ને તરત જ અમને સાંભળી અને તરત ને તરત જ કીધું કે બંધ કરી દો, એની તપાસ કરો, અને ડેમ હોય તો પાણી ક્યાંય રોકવાનું જ નથી। એ સરકારી ચોપડે છે કે નથી પછીની વસ્તુ છે, પણ ઓલરેડી અહીંયા ડેમ તો આવડો મોટો છે જ, તો એને પાણી ક્યાંય છે ને એ સંગ્રહિત થાય એના માટેની સરકારી બધી યોજનાઓ છે, તો તમે એને બંધ ન કરી શકો। જગ્યા ફાળવી દીધી છે તો? હા, જગ્યા ફાળવી દીધી છે। એટલે સાહેબે એવું કીધું કે અત્યારે રોકાવું છું, હવે તો આગળ ઉપર શું કરે હવે એ ખબર નથી। હવે નકર આ બધું તો પાણી વગરનું તો અમારે હિજરત કરવી પડે અહીંથી, એવી પરિસ્થિતિ થાય। સ્પષ્ટપણે જે તમામ જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે હિજરત કરવી પડે તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે વર્ષો જૂનો 1972થી આ જગ્યાએ ડેમ છે તે હતો, પરંતુ જે રાજ્ય સરકાર છે તેમના દ્વારા, તેમના વિભાગ દ્વારા અહીં જગ્યા છે તે ફાળવવામાં આવી અને અહીં અનુસૂચિત જાતિના લોકો માટે સોસાયટી છે તે ફાળવવામાં આવી, અને એટલા માટે જ છેલ્લા 4 દિવસમાં
આ ડેમ છે તે બુરી દેવામાં આવ્યો છે ને તેને કારણે જે 3 ગામના ખેડૂતો છે તેને સિંચાઈ માટે સૌથી વધારે મુશ્કેલી છે તે પડી છે. ગ્રામજનોની રજૂઆતના પગલે વહીવટી તંત્ર છે તેમના દ્વારા આ જગ્યા છે તેમાં કામગીરી છે તે અત્યારે રોકાવી દેવામાં આવી છે. જો કે રેવન્યુ રેકોર્ડનો આ વિષય છે ત્યારે જોવાનું રહેશે કે વહીવટી તંત્ર છે તે સમગ્ર મામલે કયા પ્રકારની કામગીરી છે તે કરવામાં આવે છે. હાલમાં DLR દ્વારા માપણી છે તે કરવામાં આવી છે ને વહીવટી તંત્ર દ્વારા પંચરોજ કામ છે તે કરવામાં આવ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે કલેક્ટર વિભાગની તપાસમાં આમાં શું સામે આવે છે. હાલમાં ખેડૂતો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.